તો જસદણમાં 20 ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાશે। ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે હવે જસદણમાં રાજકીય પક્ષોના પ્રચાર પડઘમ શાંત થયા છે અને બંને પક્ષોના નેતાઓનું ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે। મહત્વનું છે કે બંને પક્ષો દ્વારા જસદણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં બંને પક્ષોના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। આજે પણ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે। તો આવતીકાલે જસદણની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। તે પહેલા ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈપણ કચાસ બાકી રાખવામાં નથી આવી રહી। પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, રેલી યોજવામાં આવી અને જે રીતે પ્રચાર કરવામાં આવ્યો ત્યારબાદ ગઈકાલ સાંજથી જ પ્રચાર પડઘમ બંધ થયા અને હવે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે। સ્થાનિકોના જે પ્રશ્નો છે, જે આશાઓ છે, જે અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ કરશે, કારણ કે આવતીકાલે જસદણની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને પેટા ચૂંટણી સાથે અનેક રાજકીય ગણિત પણ બદલાઈ શકે છે। કારણ કે કુંવરજી બાવળિયા કે જેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા અને ત્યારબાદ તેઓ ભાજપ સાથે જોડાયા છે। વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આવતીકાલે જસદણમાં પેટા ચૂંટણી યોજાશે, તે પહેલા જ ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈપણ કચાસ બાકી રાખવામાં નથી આવી રહી, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અત્યારે। જી, ગતકાલ સાંજે 5 વાગે પ્રચાર પડઘમ છે એ શાંત થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ ગતકાલ સાંજથી અત્યાર સુધી આજે પણ વિવિધ જગ્યાઓ પર બીજેપી અને કોંગ્રેસ એટલે કે બંને જે રાજકીય પાર્ટીઓ છે એ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। મતદાન આવતીકાલે થનારું છે, પરંતુ એ પહેલાની, કારણ કે આ છેલ્લી ઘડીઓ છે અને એ છેલ્લી ઘડીઓની અંદર એક મતદાતાઓનો ખૂબ મોટો સ્લોટ એવો હોય છે કે જેઓ છેલ્લી ઘડી પર વિચાર કરતા હોય છે કે તેમને કોને મત આપવો, અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને બંને રાજકીય પાર્ટીઓ દ્વારા ડોર ટુ ડોર કેમ્પેન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। ગતકાલે પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ધારાસભ્યો આ વિસ્તારની અંદર ઉતારવામાં આવ્યા હતા બંને રાજકીય પાર્ટીઓ દ્વારા, અને આજે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે છેલ્લી ઘડી સુધી મતદાતાઓ સુધી કેવી રીતના પહોંચી શકાય। આ ચૂંટણીનું મહત્વ ના માત્ર બંને રાજકીય પાર્ટીઓના જે ઉમેદવારો છે એમનું ભવિષ્ય નક્કી કરશે, પરંતુ આગામી સમયની અંદર ગુજરાતની રાજનીતિની અંદર બંને રાજકીય પાર્ટીઓનો દબદબો કેવી રીતના રહેનાર છે એ પણ નક્કી કરનાર હોવાના કારણે 2.32 લાખ જે મતદાતાઓ છે એમના સુધી પહોંચવા માટે છેલ્લી ઘડીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક યુવા મતદાતાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરશું, કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે, એમનું શું કઈ કહેવું છે, શું કઈ કહેશો? બંને રાજકીય પાર્ટીઓ મહેનત કરી રહી છે, આપ યુવાઓ શું કઈ વિચારી રહ્યા છો? ખાસ કરીને અમે યુવાઓ છે બાબતે એટલે એજ્યુકેશન બાબતે અમે બોલીશું। જસદણ અને વિછિયાની અંદર એક મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની જરૂર છે, જેથી અહીંના સ્થાનિક યુવાનોને રાજકોટ અથવા અહેમદાબાદ કોલેજ માટે ન જવું પડે। અને જે રીતે પ્રધાનમંત્રીએ 2 કરોડ યુવાનોને રોજગારની વાત કરી હતી અને રાફેલ મુદ્દે જે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે, યુવાન છું, સાથે સાથે હું ખેડૂત પણ છું, તો ખેડૂતનું દેવું માફ થાય, ખેડૂતોને ટેકાના ભાવ મળે, આ મુદ્દે હું પ્રધાનમંત્રીને આહવાન કરું છું કે આ સ્થાનિક મુદ્દાઓ છે એનું સોલ્યુશન લાવે। રાજકીય પાર્ટીઓ તો અનેક વાયદાઓ કરતા હોય છે, તમે એક યુથ તરીકે શું કહી ઈચ્છો છો? યુથ તરીકે હું એક કહેવા માંગીશ કે જયારે જસદણથી રાજકોટ સ્ટડી માટે જવું પડે, કોલેજ નથી અને ત્યાં જવું પડે છે તો એસટી માં જવું પડે છે, એટલે એસટી માં જવું પડે તો એસટી ની બહુ ઓલું અછત છે, એસટી વધારે અને રોડ રસ્તા ખરાબ છે તો રોડ રસ્તા પણ સારા કરે। ઓકે, બીજા શિક્ષણ છે, રોજગારીના કયા મુદ્દાઓ છે? રોજગારી માટે જે અત્યારનો વિદ્યાર્થી યુવાન છે તે હાઈ એજ્યુકેશન લઈને તેને પૂરી રોજગારી જસદણમાં મળતી નથી, તે માટે તેને મોટું સિટીમાં જવું પડે છે, ત્યાં પૂરતી રોજગારી મળે છે, તે માટે જસદણમાં પણ તે રોજગારીના તક ઉભા કરે અને આ યુવાનોને જે પૂરતું રોજગાર જોઈએ તે પ્રાપ્ત થાય। ઓકે, તો રાજકીય પાર્ટી કોઈ પણ જીતી ના આવે, પરંતુ જે પ્રકારના ચાહે શિક્ષણના મુદ્દા હોય, પરિવહનના મુદ્દા હોય કે પછી રોજગારીના મુદ્દા હોય, આ જે મહત્વના મુદ્દાઓ છે એ પૂર્ણ થાય એ ખૂબ જ જરૂરી હોવાનું સ્થાનિક જે યુવાઓ છે એ માની રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ જે ચૂંટણી છે એને લઈને બંને રાજકીય પાર્ટીઓ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે, તમામ નેતાઓના ધડા આ વિસ્તારોની અંદર ઉતારી દેવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર બંને રાજકીય પાર્ટીઓની રાહ કઈ રીતની રહેશે, કઈ દિશાની અંદર અથવા તો ચૂંટણી અથવા તો મતદાન જે છે આવતીકાલે છે, પરંતુ આગામી સમયનો જે રાજકીય નકશો છે એ તૈયાર કરનારું પરિબળ આ ચૂંટણી છે એ જરૂર બની રહેવાની છે।
જી બિલકુલ આભાર નરેન્દ્ર સમગ્ર વિગત બદલ. તો જસદણની ચૂંટણીનો જંગ ચરમસીમાએ છે. આવતીકાલે મતદાન થવાનું છે. એ પહેલા જ હવે બંને પક્ષ દ્વારા કોઈપણ પ્રકારની કચાશ બાકી રાખવામાં નથી આવી રહી. ડોર ટુ ડોર તેઓ લોકો સાથે જોડાશે અને લોકોની આશા અને અપેક્ષાઓ શું